मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः श्रियानान्तः निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्भिर्विराजते योऽसौ पञ्चदाहृदये मम कीर्तन करूं हाँ करो बोले सर मार्गरीति दिखाई प्रगट वे मार्गरीति दिखाई परमानंद स्वरूप कृपानिधि श्रीवल्लभ निधि श्रीवल्लभ सुखदाई मार्गरीति दिखाई प्रगट वे मार्गरीति दिखाई करी सिंगार गिरिधरन लाल को जब कर बेनु गहाई ले दर्पणा सन्मुख धारे वे निरखी निरखी मुस्काई प्रगट वे मार्गरीति दिखाई विविध भांत सामग्री हरि को करी मनुहार लिवाई जलचवाय सुगंध सहित मुख बीड़ी पान खवाय जल अटवाय सुगंध सहित मुख बीड़ी पान खवाई प्रगट वे मार्गरीत दिखाई करी आरती अनुसर पट दे बैठे निज ग्रह आई भोजन करी विश्राम छीन कले निज मंडली बुलाई प्रगट वे मार्गरीत दिखाई करत कृपा निज दैवी जीवन पर श्रीमुख बचन सुनाई जीवन पर श्रीमुख बचन सुनाई बेनु गीत गुनी
રસ બર ખાઈ પ્રગટવે માર્ગરી તે દિખાઈ વેણુ ગીત પુન જુગલ ગીત કી રસ પર ખાબર ખાઈ પ્રગટ વે માર્ગરી તે દિખાઈ સેવારી તીવ્ર જન કી નિજ જન હિત પ્રગટાઈ સેવારી પ્રીતિ નિજ જન કી નિજ જન હિત પ્રગટાઈ દાસ ચરણ હરી વાગી સકી ચરણ રેણુ નિધિ પાઈ પ્રગટ વે માર્ગરી તે દિખાઈ દાસ શરણ હરિ વાગી સકી ચરણ રેણુ નિધિ પાઈ પ્રગટ વે માર્ગરી તે દિખાઈ માર્ગરી તે દિખાઈ પ્રગટ વે માર્ગરી તે દિખાઈ આનંદ થઈ ગયો દર્શન કરું हाँ करो बोले નારાયણદાસ બ્રહ્મચારીનો 5મો પ્રશ્ન या प्रकार नारायणदास सेवा बहुत करी पाछे इनकी देह थकी तब एक दिन नारायणदास सो श्री ठाकुर जी ने कही कछु मांगी तब नारायणदास ने श्री गोकुल चंद्रमा जी सो कहो मैं यह तुम सो मांगत हूँ श्री गोसाई जी के घर पधारी के सेवा कराइयो तब श्री गोकुल चंद्रमा जी बहुत प्रसन्न है जो तू मेरो सुख मांग्यो अपनो सुख कछु न मांग्यो पाछे नारायणदास की भतीजी की देह छूटी ताके तीसरे दिन नारायणदास की देह छूटी ता पाछे कृष्णदास स्वामी महावन में रहते नारायणदास की ज्ञाति के हते श्री गोसाई जी के सेवक 3-5 कछुक दिन श्री गोकुल चंद्रमा जी सेवा कराए सो नारायणदास की वार्ता सो पार नहीं सो कहाँ ताई कहिए આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજી આપણે સેવા એટલે આપણે બસ ઠાકોરજી માટે જ વિચારવું જોઈએ સેવકનો એ જ ધર્મ છે સેવકનો એ જ ધર્મ છે સુંદર કે સ્વામીની આજ્ઞાનું પાલન અને સ્વામીના સુખનું ધ્યાન રાખવું ઠીક છે પહેલો શબ્દ છે નારાયણદાસ નારાયણ ના અને રાયણ નાર અને અયન
નાર અને અયન. નાર એટલે કે પાણી અને અયન એટલે રહેવાનું, જે નિવાસ પાણી ઉપર જે નિવાસ કરે છે, પાણીમાં જે નિવાસ કરે છે એ નારાયણ, અને એમના જે દાસ એ નારાયણ દાસ. પછી શબ્દ છે સેવા. સેવા એટલે કે સેવ્યને સુખ થાય એવી ક્રિયાને એવી ક્રિયાને સેવા કહેવાય. સેવ્ય સુખ થાય એવી ક્રિયા કહેવાય સેવા. જેમ મનુષ્ય અન્ન જલ વાયુ વગર નથી રહી શકતા, એમ જ વૈષ્ણવ સેવા કર્યા વગર એમ નથી રહી શકતા. એટલે એમનું અસ્તિત્વ જ નથી સેવા ના કરે તો. સેવા કોણ કરી સેવા ક્યાં કરી શકાય? આપણે આપણા ઘરમાં કરી શકાય. કેવા દ્રવ્યથી કરી શકાય? આપણા દ્રવ્યથી કરી શકાય. કોણ કરી શકે? આત્મનિવેદન કરી શકે. ઠાકુરજી ના દર્શન કોણ કરી શકે? આત્મીય વૈષ્ણવ કરી શકે. સેવા કેવી રીતે થાય? સેવા તનુજા સર્વ સમર્પણ થી થાય. પછી ઠાકુરજી, પછી શબ્દ છે ઠાકુરજી. ઠાકુર એટલે માલિક, અને આપણે મોટા સન્માનથી બોલાવવો જોઈએ, સંબંધથી બોલાવવો જોઈએ, એટલે આપણે ઠાકુરજી કહીએ છીએ. ઠાકુરજી આપણા માલિક છે, આપણે એમના સેવક છીએ. પછી શબ્દ છે દેહ. બે પ્રકારના દેહ હોય છે, એક સ્થૂળ શરીર અને એક સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીર જે દેખાય ચામડી હોય એ સ્થૂળ શરીર, અને જે મહાભૂતમાંથી બનેલો હોય છે એવા સ્થૂળ શરીર, અને જે એવું સૂક્ષ્મ શરીર એટલે કે જે આપણી ઇન્દ્રિયોને કમાન્ડ આપે, જેના અંદર 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય ને એક અંતઃકરણ હોય, પ્રાણ હોય. અંતઃકરણ અને પ્રાણ હોય એ સૂક્ષ્મ શરીર, એનાથી સુખ દુઃખ અને એનો બધો અનુભવ કરી શકે. પછી શબ્દ છે ગોકુલચંદ્ર માજી. ગોકુલના ચંદ્ર ઠાકોરજી, અને એને નથી આવે. ગોકુલના ચંદ્રમા. ચંદ્રમા શું કરે? ઠંડો પ્રકાશ, શીતલ પ્રકાશ આપે. તો એનાથી પ્રકાશિત છે ગોકુલ, એવો ચંદ્રમા. એટલે પ્રભુ જે છે એ ચંદ્રમા રૂપ જ છે, જે શીતલ પ્રકાશ પ્રદાન કરે છે. અને પ્રકાશને કોઈ પણ અલગ અલગ રીતે પણ જોઈ શકે, ભક્તિ રૂપી કે કોઈ પણ રીતે. ઠીક છે. તો અથવા વ્રજની કે ગોકુલની શોભા ઠાકુરજીથી છે, તો એવો ભાવ આનો હોઈ શકે, અથવા આપણે કરી શકીએ. ભગવાન છે ગોકુલના ચંદો છે ગોકુલનો. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. તો ભગવાન છે એટલે જ ગોકુલ પ્રકાશિત છે. ચંદ્રમાનું કાર્ય શીતલ પ્રકાશ દેવાનું હોય છે. સૂર્ય છે એનાથી તાપ લાગે છે, સૂર્યથી પ્રકાશ તો લાગે છે પણ એનાથી તાપ લાગે છે. પણ ચંદ્રનો પ્રકાશ શીતલ સાત્વિક હોય છે. તો એવા ઠાકોરજી ગોકુલ ચંદ્રમાજી. જે ભક્તોના હૃદયને અથવા ભક્તોને શીતલતા પ્રદાન કરે છે ચંદ્રમા પોતાના પ્રકાશથી, એવું પણ આપણે કહી શકીએ.
અથવા ભક્તિનો ભાવ પ્રકટ કરે છે, પ્રકાશિત કરે છે. ઠીક છે. ગોકુલ એટલે ગાયોનું કુલ, ઇન્દ્રિયોનું કુલ વગેરે, અને એના ચંદ્રમા, ચંદ્રમા જે છે એ આકાશમાં આપણે સૌથી અલગ જ દેખાય અને પ્રકાશિત દેખાય, એવા જ ઠાકોરજી છે. આપણે હમણાં એટલું કહી શકીએ. ઠીક છે. જી એટલે આમ પછી શબ્દ છે ગુસાઈજી, ગુસાઈ સાચો શબ્દ નથી, ગોસ્વામીજી સાચો શબ્દ છે. ગોસ્વામીજી, ગો એટલે ગાય અને સ્વામી એટલે ગાયના સ્વામી. ગો એટલે ઇન્દ્રિયો ને જે ઇન્દ્રિયોના સ્વામી ગોસ્વામી. ગો એટલે વેદ અને જે વેદના સ્વામી ગોસ્વામી. વેદ વેદના સ્વામી સારી રીતે આવડતા હોય. પછી દેહ છૂટી, દેહ અને આત્માનો યોગ, દેહ છૂટવી કહેવાય. સૂક્ષ્મ શરીરમાંથી જીવાત્મા અને સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાંથી નીકળે એ દેહ છૂટવી કહેવાય. શબ્દ છે સેવક, સેવ્યને શુદ્ધ થાય એવી ક્રિયાને જે કરે એ સેવક. સેવક ને ક્યાં વગર એની દેહ, સેવ્યના કહેવા વગર એને દુઃખ થાય એને જોઈને સમજી લે એ સેવક. થઈ ગયા. ઠીક છે. અહીંયા જે નારાયણ જે પદ આવે ને એનું એમ જોવા જતા તાત્પર્ય એવો થાય, એમ તો પરબ્રહ્મ આપણે ત્યાં કેવલ શ્રી કૃષ્ણને માન્યા છે, પણ અલગ અલગ કાર્યો હોય તો ત્યારે એ નારાયણ શબ્દ આવે કે નામ આવે તો ઐશ્વર્યની મહિમા ને શક્તિ એનું પ્રકટીકરણ છે. સમય જ્યારે એટલે જ્યારે પરબ્રહ્મ જે છે એ માધુર્ય અને પૂર્ણાનંદ જ્યારે હોય ત્યારે એને આપણે શ્રી કૃષ્ણ કહીએ છીએ, પણ જ્યારે અનંત શક્તિ પછી પ્રભુતા કે નિયમન કે શાસન ઐશ્વર્ય ને જ્યારે પ્રદર્શન કરે ત્યારે એને આપણે નારાયણ કહીએ છીએ. એટલે જ્યાં કૃષ્ણ તો પૂર્ણ આનંદમય છે, રસમય, રસ સ્વરૂપ, પૂર્ણ રસ સ્વરૂપ છે, પણ નારાયણ જે છે એ ઐશ્વર્ય પ્રધાન સ્વરૂપ છે, પ્રતિનિધિત્વ કરે ઐશ્વર્ય. પણ એવા ગુણથી આપણે, એવા નામથી આપણે એવું જાણી શકીએ કે ત્યાં વિશેષ થયા ઐશ્વર્યનું પ્રાકટ્ય છે એમ. અથવા જ્યારે સૃષ્ટિનું પાલન કે પ્રલય, સર્ગ વિસર્ગનો સંબંધ હોય, ત્યાં સંદર્ભ હોય કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિનો વિષય હોય, સર્ગનો કે વિસર્ગનો, પ્રલયની વાત કે ત્યારે જગત કરતા સંચાલક રૂપમાં પરબ્રહ્મને નારાયણ કહેવામાં આવે છે, અથવા નારાયણ કહી સંબોધિત કરવામાં આવે છે. ભૌતિક પ્રકૃતિ કે મહત્તત્વ કે અહંકાર એ જે સાંખ્ય દર્શનની અંદર છે તત્વોના માધ્યમથી જે જ્યારે ઈશ્વર બ્રહ્માંડની રચના કરે છે ત્યારે બ્રહ્માંડીય નિયંતા
જે હોય છે તેને નારાયણ કહેવામાં આવે છે. મર્યાદા માર્ગમાં તેનું ઉપાસન સ્વરૂપમાં પણ આપણે એને જોઈ શકીએ કે આપણે ત્યાં તો શ્રી કૃષ્ણની નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનું છે, તો એ મર્યાદા માર્ગથી થોડુંક જુદું છે, જ્યાં ભક્ત ભગવાનને નિષ્કામ ભાવથી કે પૂર્ણ ભક્તિથી ભજે છે. એટલે વેદના નિયમો એમાં નથી લાગુ પડતા વધારે પડતા, એવું તાત્પર્ય, એવું સમજો. ચલો, કે જેવું વેદમાં કહ્યું છે એવું અક્ષરશઃ પાલન અથવા એની અંદર થોડુંક પ્રેમ ઉમેરી દઈને ને ભક્તિ કરવામાં આવે છે. એટલે ભગવાનનું સુખનો વિચાર કરતા, વેદ વિહિત જ છે પણ ભગવાનના સુખનો વિચાર કરતા થાય છે. અને મર્યાદાનો દૃષ્ટિકોણ શું કે કેવલ વેદમાં લખ્યું છે એટલે કરીએ છે, પણ પુષ્ટિ માર્ગી એમાં પ્રેમને થોડુંક એડ કરી દે છે. તો વેદાંતમાં મર્યાદા માર્ગનું અધિષ્ઠાતા નારાયણ તરીકે આપણે એને પણ આવી રીતે પણ ઓળખી શકીએ. એમનું ધામ વૈકુંઠ જ છે. અંતર્યામી સ્વરૂપથી પણ ભગવાન જ્યારે બધા જીવ નરોને હૃદયમાંથી નિવાસ કરે છે, સાક્ષી યા પ્રેરક યા નિયંતા ના રૂપમાં, ત્યારે પણ એને નારાયણ કહેવામાં આવે છે. પરબ્રહ્મ કે બ્રહ્મ કે ભગવાન તરીકે પણ કહી દેવામાં આવે, પણ એને જો પારિભાષિક આપણે કરવું હોય તો આપણે આ રીતે પણ કરી શકીએ. ટૂંકમાં જ્યારે ઐશ્વર્યનું જ્યારે પ્રકટીકરણ હોય ત્યારે અધિકતર નારાયણ શબ્દનો પ્રયોગ આવતો હોય છે. બાકી આમાં કોઈમાં ભેદ નથી, એક કાર્ય રૂપે એમનામાં ભેદ છે. જેમ દ્વૈત જોઈએ તો સંપૂર્ણ જગત જુઓ કે અક્ષર જુઓ કે પુરુષોત્તમ છે, એમાં કઈમાં ભેદ નથી દેખાતો ને. શુદ્ધ અદ્વૈતમાં ભક્તિ સમજાશે તને કદાચ, પણ કાર્ય રૂપે બધાના જુદા જુદા ભેદ છે. ભલે એ બ્રહ્મ જ તત્તદ રૂપે થયા છે, પણ નારાયણ રૂપે કે અક્ષર રૂપે કે હોય છે એ નિયંતા રૂપમાં હોય છે, જ્યારે કે જગત કે રૂપમાં એ નિયંતા નથી. પણ જ્યારે અંતર્યામી કે નારાયણ કે પુરુષ કે આપણે એવું કહીએ ત્યારે કોઈ હાયર ઓથોરિટી તરીકે આપણે એને કહીએ, અને બધાના અલગ અલગ અર્થ આવતા હોય છે. નારાયણનું જુદું હોય, અક્ષરનું જુદું કાર્ય છે, પરબ્રહ્મ એ જુદા છે. એટલે આવી રીતે એમાં ભેદ જોઈ શકીએ. ઠીક છે, કરો આગળ. શ્રી કૃષ્ણાષ્ટકમ. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજજનાવતાર મિત્રાવિહારણ બંધો દામોદરાત્યુત વિભો મમ દેહિ દાસ્યમ. જુઓ, બધા પોતાનો હાથ ઉપર કરી દો તો અનમ્યુટ કરવામાં મને ખબર પડે. જેમના હાથ ઉપર નથી અને જે ભાગ લેતા હોય એ લોકોની વાત છે. પછી વચ્ચેથી મને ધ્યાન ન રહે ફોનમાં, એટલે હમણાંથી ઉપર કરી દો તો હું અનમ્યુટ કરી દઈશ. કરો. શ્રીરમણ માધવ ગોકુલેન્દ્ર સૂનો યદુત્તમ રમાર્ચિત પાદ પદ્મ શ્રી શ્રી પુરુષોત્તમ વિશ્વમૂર્તિ ગોવિંદ યાદવ પતે મમ દેહિ દાસ્યમ. વર્ધનોદ્ધરણ ગોકુલ વલ્લભ વંશોદ્ભતાલય હરેખિલ લોકનાથ શ્રી વાસુદેવ મધુસૂદન વિશ્વનાથ વિશ્વેશ ગોકુલપતે મમ દેહિ દાસ્યમ.
विज्ञानधाम गुणरासोत्सव प्रिय बलानुज सद्वराशे भक्तानुकंपित भवादिहरादि ज्ञानधाम गुणधाम किशोरमूर्ते सर्वेषु देहि दास्यम्। અર્પણ સાન્વી આજે આશ્રય નથી કરો. હા, તદધર્મ ગરુડદાસન યાદવેન્દ્રઃ બ્રાહ્મણ્યાદેવ યદુનંદન ભક્તિદાન. શંકર્ષણા પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્ય પ્રતિજ્ઞ ભગવાન મમ દેહિ દાસ્યમ. गोपीजन प्रियतम प्रियैकलभ्य राधावर प्रियवरेण्य शरण्यनाथ आश्चर्य बालवरदेश्वर पूर्णकाम वित्वत्तमाश्रय विभो मम देहि दास्यम्. કરો બચ્ચો. कंदर्पकोटिमदहारण तीर्थकीर्ते विश्वैकवन्द्य करुणाणवतीर्थपाद सर्वज्ञ सर्ववरदाश्रय कल्पवृक्ष नारायणाखिल गुरो मम देहि दास्यम्. वृन्दावनेश्वर मुकुन्द मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवर्ष्य देवेश पाण्डवपते मम देहि दास्यम्. कृष्णस्तवरत्नमस्तकमिदं सर्वार्थदं मन्यताम् भक्तानां चरितं हरिश्च नितराम् यो वै पठेत् पावनं तस्यासौ व्रजराजसूनुरतुलं भक्तिं स्वपादाम्बुजे सत्सेव्ये ददाति यो कुलपतिः श्रीकादिकावल्लभः. विरचितं श्रीकृष्णाष्टकं समाप्तम्. હવે સંન્યાસ ની ક્યાંથી કરવાની છે, આપણે ક્યાંથી અધૂરું છે? હજી આજે એટલો સમય નથી કે પાઠ પછી આપણે કઈ કરી શકીએ, તો જ્યાંથી અધૂરું છે ત્યાંથી કરી લઈએ. 17મા શ્લોક કરવાનો છે ને? હા. સ્તુતરાંગ કલિદોષાણામ. લાલન 17મો થઈ ગયો છે. અચ્છા, હા, આગળ. અત્રારંભે, અત્ર અને આરંભે. અત્રારંભે, અત્રારંભે ન નાશસ નાશસ્યાत्. અત્રારંભે ન નાશસ્યાत्. અત્રારંભે ન નાશસ્યાत्. દ્રષ્ટાંતસ્યા
दृष्टान्तस्यापि दृष्टान्तस्याप्यभावतः दृष्टान्तस्यापि दृष्टान्तस्यापि अभावतः दृष्टान्तस्याप्यभावतः नहीं प्य दृष्टान्तस्याप्यभावतः स्वास्थ्य हेतोः अलग की हो नहीं बोलवानु स्वास्थ्य हेतोः स्वास्थ्य हेतोः परित्यागात् स्वास्थ्य हेतोः परित्यागात् बाधः केनास्य संभवेत् स्वास्थ्य हेतोः परित्यागात् बाधकेनास्य संभवेत् अत्रारम्भे न नाशः स्यात् दृष्टान्तस्याप्यभावतः दृष्टान्तस्याप्यभावतः क्यों नहीं दृष्टान्त दृष्टान्तस्य अलग अलग नहीं बोलवानुं आपणे आ तो हूँ समझावी शकूं एटले अलग करीने बोलूं छुं दृष्टान्तस्य अपि अने अभावतः तो दृष्टान्तस्याप्यभावतः अने नाश एमां नाशस्यात् एवी रीते बोलवानुं अने जो एवी रीते न बोली शकता होय तो पछी अलग बोलवामां वांधो नथी पण अंत सुधी नाशस्यात् एवी रीते बोलवुं जोईए पण हमणां आपणे फावतुं न होय तो चाले पण नाशस्यात् एवी रीते जेने बोलवुं जोईए पछी स्वास्थ्य हेतोः परित्यागात् बाधकेनास्य संभवेत् ठीक है आज समय थयो छे तो आजनो क्रम अहींया राखीए छीए।